ભગવાન અને એક પ્યાલું દૂધ. આ વાર્તા વાંચી જો તમે શ્રદ્ધાળુ હશો તો તમને એક અનેરા રોમાંચની લાગણીનો અનુભવ થશે અને તમે બોલી ઉઠશો, આપણો ભગવાન ખરેખર ગજબનો છે. એક શ્રદ્ધાળુ યુવક કોઈક મહાત્માનું પ્રવચન સાંભળી પાછો પોતાના ઘેર જઈ રહ્યો હતો. માર્ગમાં તે મહાત્માએ કરેલા પ્રવચનનો સાર પોતાના મિત્રો સાથે ચર્ચી રહ્યો હતો. મહાત્માએ કહ્યું હતું, તમે ભગવાનનો અવાજ સાંભળો અને તેને અનુસરો. યુવકે તેના મિત્રો સમક્ષ પોતાની શંકા વ્યક્ત કરી, શું આજના યુગમાં ઈશ્વર મનુષ્ય સાથે વાત કરતો હશે? તેઓ એક ધાબામાં વાળું કરવા ગયા અને ત્યાં તેના મિત્રોએ પોતપોતાના અનુભવોની અને કઈ રીતે ભગવાનને તેમને સાચો માર્ગ સુજાડી તેમની મદદ કરી હતી તે વિશે ચર્ચા કરી. રાતે 10 વાગે તેઓ છૂટા પડ્યા અને યુવકે ગાડી પોતાના ઘર તરફ હંકારી. રસ્તામાં તેણે મનોમન પ્રાર્થના કરી, હે ભગવાન, જો તું ખરેખર લોકો સાથે વાત કરતો હોય તો આજે મારી સાથે પણ વાત કર. હું તને સાંભળીશ અને તું જે કરવા કહીશ તે હું કરીશ. જેવો તે થોડે દૂર પહોંચ્યો ત્યાં એને એક વિચિત્ર સ્ફુરણા થઈ અને તે ગાડી અટકાવી પોતાને થયેલા આદેશાનુસાર એક પ્યાલું દૂધ ખરીદવા ઉતરી પડ્યો. તે હજી અવઢવમાં હતો. શું આ ખરેખર ઈશ્વરનો સંદેશ હતો જેને અનુસરી તે દૂધ વેચાતું લેવા આમ અચાનક રસ્તા પર પોતાની ગાડી બાજુએ મૂકી ઉતરી પડ્યો હતો? તેણે વિચાર્યું, જો એમ ન પણ હોય તો લીધેલું દૂધ કંઈ નકામું તો જવાનું નથી. એ દૂધ તે ઘેર લઈ જશે અને માને આપી દેશે. આમ વિચારતો હતો ત્યાં જ સામે દૂધની દુકાન દેખાઈ. તેણે એક પાવલું દૂધ ખરીદ્યું અને ગાડીમાં બેસી તે થોડો આગળ વધ્યો. જોવો તે થોડો વધુ આગળ ગયો ત્યાં 7મી ગલી પાસે ફરી તેને એવી અદમ્ય ઈચ્છા થઈ આવી કે તેણે ડાબી તરફ આગળ વધવું જોઈએ. તેના ઘરનો રસ્તો જમણી તરફ હતો. આમ છતાં તેને ડાબી બાજુ જવાનો વિચાર આવ્યો. એ વાતનું આશ્ચર્ય તો તેને હતું જ, પણ ડાબી બાજુ જવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેણે ગાડી એ બાજુ હંકારી. તેને પોતાને પોતાના આ વર્તનથી નવાઈ લાગી રહી હતી. તેણે કહ્યું, ભગવાન પણ તારો જ સંકેત લાગે છે. આજે હું તારી દરેક વાત સાંભળી તને અનુસરવાનો છું. થોડે આગળ વધ્યા બાદ એક ચોક્કસ જગાએ તેને એવી લાગણી થઈ કે હવે તેણે અટકી જવું જોઈએ. તેણે ગાડી થોભાવી અને આજુબાજુ નજર ફેરવી. સોપો પડી ગયો હતો અને કોઈ કહેતા કોઈ નજરે ચડતું ન હતું. બધા ઘરોમાં બંધ થઈ સૂઈ ગયા હશે એમ તેને લાગ્યું. ત્યાં તેનું ધ્યાન ગાડી ઊભી રાખી હતી તેની બરાબર સામે એક ઘર પર ગયું અને તેને જાણે એવો આદેશ મળ્યો કે તેણે એ ઘરમાં જઈ દૂધ આપી દેવું જોઈએ. તેણે વિચાર્યું, આ ઘરમાં કોણ કોણ હશે? તેઓ સૂઈ ગયા હશે અને હું અડધી રાતે તેમનું બારણું ખટખટાવીશ અને તેમને દૂધ આપીશ તો હું ગાડામાં જ ખપીશ. પણ પાછો તરત તેને બીજો વિચાર આવ્યો કે આ તો ભગવાનનો આદેશ હતો. એ કઈ રીતે ખોટો હોઈ જ શકે? ભલે પછી હું ગાડામાં ખપું. પ્રભુની જો એવી જ ઈચ્છા હોય તો એમ ખરું. તેણે ગાડીમાંથી બહાર આવી તે ઘરનું બારણું ખટખટાવ્યું. તેને ઘરની અંદર ગણગણાટ સંભળાયો. એક પુરુષે અંદરથી બૂમ પાડી, કોણ છે? શું જોઈએ છે? અને તરત બારણું ઉઘડ્યું. પેલો પુરુષ ઊંઘમાંથી ઉઠીને આવ્યો હોય તેવો લગરવગર દેખાતો હતો અને તેના ચહેરા પર વિચિત્ર હાવભાવ ઉપસી આવ્યા હતા. એક અજાણ્યા માણસને અડધી રાતે પોતાને બારણે ઊભેલો જોઈ તેને ખુશી થઈ હોય તેવું જણાતું નહોતું. તે વધુ કંઈ બોલે એ પહેલાં યુવકે દૂધ ભરેલું પ્યાલું તે પુરુષ સમક્ષ કરી કહ્યું, આ દૂધ તમારા માટે. પેલા પુરુષે તરત દૂધનું પ્યાલું લઈ લીધું અને તે મોટેથી કંઈક બબડતો ઘરની અંદર દોડી ગયો. યુવકે નોંધ્યું કે ઘરમાં એક સ્ત્રી અને રડી રહેલું એક બાળક પણ હતા. થોડી જ વારમાં બાળકના રડવાનો અવાજ બંધ થઈ ગયો હતો અને પેલો પુરુષ તેની પત્ની સાથે બહાર આવ્યો. તેની આંખોમાં આંસુ હતા. તે બોલ્યો, અમે ભગવાનને પ્રાર્થના જ કરતા હતા.
મોટા બિલ ભરવાને કારણે આ મહિને મારી પાસે બિલકુલ પૈસા બચ્યા નહોતા અને 2 દિવસથી તો પરિસ્થિતિ એટલી વણસી ચૂકી હતી કે મારી પાસે મારા બાળકને પીવડાવવાના દૂધના પણ પૈસા નહોતા. હવે પેલા પુરુષની પત્ની રડતા રડતા બોલી, મેં થોડી ક્ષણો પહેલાં જ ભગવાનને કહ્યું કે મારા આંગણે કોઈ દેવદૂત મોકલી આપો જે મારા બાળક માટે દૂધ લઈ આવ્યો હોય. શું સાચે જ તમે દેવદૂત છો? યુવકે તરત પોતાના ખિસ્સામાં હાથ નાખી જેટલા પૈસા હાથમાં આવ્યા તે બધા પેલા પુરુષના હાથમાં મૂકી દીધા અને તે પોતાની ગાડી તરફ દોડ્યો અને ગળગળો થઈ ચોધાર આંસુએ રડી પડ્યો. તેને ખાતરી થઈ ચૂકી હતી કે ભગવાન હજી તમારી સાથે વાતચીત કરે છે, તમારી પ્રાર્થના સાંભળે છે. ભગવાનને કહેવાનું બંધ કરો કે તમારી આફતો કેવડી મોટી છે, બલકે આફતોનો સામનો કરતા તેમને જણાવો કે તમારો ભગવાન કેટલો મોટો છે.